કૃષ્ણ. સ્વાગત છે તમારું પ્રભાબા કિચનમાં. આજ આપણે બનાવવાની છે મેથીની ભાજી. 4 પાવડા તેલ લીધું ને 1 ચમચી રાઈ જીરું. 1 ચમચી રાઈ જીરું. હવે રાઈ તેલ આવી ગયું છે, રાઈ જીરું તતડી ગયું છે. હવે લસણ નાખી દઈશું. ધારી નાખવું પડે પેલું, ઝીણું ઝીણું પછી નાખી દેવાનું ભાજી. હવે તો થોડુંક નાખી દીધું સ્વાદ પ્રમાણે નિમક. નિમક જોઈ નાખવું પડે ને તો ખારી થતા વાર ન લાગે. નાખવું પડે. હા, પેલું ઓછું જ નાખવું પડે. આમાં ઓછું જ નાખવું પડે. ભાજી તરત ખારી થઈ જાય છે, તરત ખારી થઈ જાય. ને ગળીને થઈ જાય જરી કેવી એકદમ. બાના હાથની મેથીની ભાજી. આવી જાવ ખાવા. રોટલા ઢાંકી દેવાની. ફરી ટાંકી દઈએ ને ત્યારે. ઓકે, બોલો. હવે ધાણા જીરું નાખી દઈએ. હાવ ગળીને મસ્ત થઈ ગઈ. કેમ મસ્ત થઈ ગઈ. પણ ભાજી ગમે એટલી હોય થઈ જાય થોડી થોડીક એવી ને આમાં મરચું પાછું સળિયાતું નાખવું પડે, તીખી હોય એટલે મજા. મજા આવે. હવે ખાલી 1 મિનિટ ચડવા દેવાની ને પછી ગેસ બંધ કરી દેવાનો એટલે ભાજી તૈયાર. તૈયાર.